હેલો, ગુડ મોર્નિંગ. તો આજે ગુડ મોર્નિંગ થઈ છે 11 વાગે અને બસ હવે ફટાફટ ઉઠી છું, નાસ્તો કરો છે ને હવે બસ હોસ્પિટલ જાઉં છું ફરી. કેમ કે રાતની મને આંખમાં એટલું પેઇન થાય છે કે આંખ ઓપન કરું છું તો બી બહુ દુખે છે. અને 9:30 10 વાગ્યા સુધી ઊંઘી અને આ જે આખું વન સાઈડ ફેસ છે એ બી બહુ જ દુખે છે. અને બસ હવે પપ્પા આવે છે લેવા અને બસ હોસ્પિટલ જાઉં છું. હેમંત તે ઊંઘે છે, ડુગ્ગુ તો મમ્મી ત્યાં છે અને બસ અમે જોડે બધા જઈએ છીએ. હવે આજે કામ કરવાનું જરી બી મન નથી, બહુ જ હદ વગરનું પેઇન થયા કરે છે. રાતે 2:30થી લઈને મોર્નિંગના 9:30 સુધી હજી બી બસ આ પેઇન નહીં મળતું. અને આંખમાં આમ કરું છું તો ફિલિંગ બેટર, પણ જે ઓપન કરું છું એટલે ખબર નહીં શું થયું છે, મને નહીં ખબર, પણ બહુ જ દુખ્યા કરે છે. એના લીધે બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છું. એક તો ઊંઘ બગડી છે અને એને તો કંઈ જ કામ નહીં થયું. અને શરદીને લીધે મને થોડો ફીવર બી આવી ગયો છે. એના લીધે ખબર નહીં 2026 કેવું છે. વિચાર્યું હતું કે એટલું બધું કરીશ પણ કંઈ જ નહીં થઈ રહ્યું. બસ દર વીકે ફાઇલો બદલાતી રહે છે અને એના લીધે હવે હું બહુ જ થાકી ગઈ છું. પપ્પા આવી ગયા. એવું છે. હવે ગિફ્ટ આવી ગયું છે, હવે આને અનબોક્સિંગ કરશું. ઉભો રે બેટા. ખસ, પકડ, આમ પકડ. ખસ આ બધું ટપ છે. આમ બતાય ને, ઉપર રાખવાનું, એવું નહીં રાખવાનું, આમ રાખવાનું, આમ દૂરથી. હા બસ, આંગળી અહીં નહીં અહીં મૂકવાનું, આમ એટલે અહીં પકડ, અહીં પકડો બે હાથથી. ગાઈસ ઓ તો મતલબ બસ. તો ફોટો પાય છે, હે ફોટો પાય છે. લાય આ છે હેડ મસાજ અને આ છે બોડી મસાજ. સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ હેડ મસાજ. લઈ ડૂબ આપણે ઓપન કરીએ. આપણે ઓપન કરીએ કેવું છે અંદર. ઊભો રે, વેટ, ઉભો. હા લાવ, ઉભો રે. લાવ, ચલો લઈ લે, માથા પર કરું. લે અહીંયા ને માથા ઉપર કરું, માથા પર જ ટ્રાય કરું છું. હા મસ્ત લાગે છે. લઈ તને કરું. બંધ કરો છે. એટલે પપ્પાને આપણે કરે. ચાલ પપ્પાને. હેવલ કેવું લાગે છે? હવે અત્યારે ઉઠી ગયા છે, 3 o'clock થયા છે અને જમવાનું તો બનાવ્યું નહીં આજે, તો બહારથી છોલે
ભટુરે ઓર્ડર કરના હતા ખાવા, પણ હવે નહીં બને તો મંગાવવું તો પડશે. ડુગુ હેલો કહી દે બેટા. ખીચી. બસ 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 દુખી. કચકી કચ્ચી મમ્મી છોલે ભટુરે મંગાયા છે. ડુગુ તું ખાઈશ ને? ખાઈશ ને? તો ખાવું છે. હા, ટર્ટલને ખવડાવી. હા, તો આજે હું બનાવું છું બુક શેલ્ફ DIY. જો છે હવે કેવું બને છે જોઈએ આપણે. યસ, બની ગયું બુક શેલ્ફ. હવે વિચારું છું એના આગળ ગ્લુ લગાવીને કાલે પછી કલર કરી દઈશું. નાવ હવે બની ગયું છે બુક શેલ્ફ. હવે આપણે આની અંદર બુક મૂકીને જોઈએ છે કેવું લાગે છે. ઇટ્સ યુઝેબલ ઓર અનયુઝેબલ.